नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 ना गणितना लेक्चर में आप सबનું हार्दिक स्वागत છે। ક્લાસ લેક્ચર ની અંદર આપણે છે નિત્યસમ જે 8 નિત્યસમ હતા એના વિશેની ચર્ચા કરી હતી। હવે એ નિત્યસમને અનુરૂપ દાખલા છે એના વિશે જોઈએ તો કે સ્વાધ્યાય 2.5 માં પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવવાના છે। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણને છે 5 દાખલા આપેલા છે પ્રશ્ન નંબર 1 ની અંદર કે આપણે છે નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર મેળવવાનો છે। તો અહીંયા જો પહેલો દાખલાની અંદર રકમ શું આપેલી છે x+4 ગુણ્યા x+10। તો આપણે છે અહીંયા નિત્યસમનો ઉપયોગ કરી અને પછી ગુણાકાર મેળવવાનો છે। તો અહીંયા છે તમે જો કયો નિત્યસમનો ઉપયોગ થશે તો કે અહીંયા બે કાઉસ છે અને બંનેનું પહેલું પદ છે એ કેવું છે સમાન છે અને બંનેના બીજા પદ કેવો છે અલગ અલગ છે। તો કયો નિત્યસમ લાગુ પડશે તો કે x + a * x + b = શું થતું હતું તો કે x² + a + b * x + ab પહેલા પદનો વર્ગ પ્લસ બીજું બંનેના જે અલગ અલગ પદ છે એ બંને પદનો સરવાળો * x પ્લસ શું આવશે અલગ પદનો ગુણાકાર। તો એ રીતના આમાં નિત્યસમ લાગુ પાડીએ તો અહીંયા નિત્યસમ લખી નાખવાનો અથવા તો ડાયરેક્ટ કે x+4 x+10 શું થાય છે તો કે જે સરખું પદ છે એનો વર્ગ એટલે કે x નો વર્ગ પ્લસ અલગ અલગ પદ છે બંનેનો સરવાળો * x અને a * b એટલે કે 4 * 10। અહીંયા a બરાબર તમારી પાસે કેટલા છે 4 છે અને b બરાબર કેટલા છે 10 છે। જ્યાં a હતો ત્યાં શું મૂક્યા મેં 4 મૂક્યા અને b હતો ત્યાં કેટલા મૂક્યા 10 મૂક્યા। કયો નિત્યસમનો ઉપયોગ કર્યો છે તો કે x + a x + b = x² + a + b * x + a। ઓકે હવે અહીંયા જો શું થશે તો કે x નો વર્ગ પ્લસ 4 ને 10 કેટલા થશે 14x પ્લસ 4 * 10 કેટલા થશે 40। અહીંયા છે તમને ગુણાકાર શું મળે છે તો કે x નો વર્ગ પ્લસ 14x પ્લસ 40 એટલે કે x + 4 * x + 10 બરાબર x નો વર્ગ પ્લસ 14x પ્લસ 40। ઓકે હવે એ જ રીતના આપણો બીજો દાખલો જોઈએ આપણે x + 8 અને x - 10। તો કે આપણને એ પ્રશ્ન થાય કે આ રીતનો નિત્યસમ આપણી આગળ આવ્યો જ નથી। કઈ રીતના તો કે બંનેના પહેલા પદ સરખા હોય અને બીજા પદ છે અલગ અલગ હોય। અહીંયા જો પ્લસની નિશાની છે માઈનસ વાળો આવ્યો નથી। તો આપણે ઘણી વખત કીધેલું છે કે તમારે જે પદ છે એ માઈનસની નિશાની સાથે લઈને જોઈએ। જો હમણાં છે આપણો નિત્યસમ આવી જશે કઈ રીતના હું અહીંયા x + 8 છે એમ જ રાખું છું અને x + -10 આવું લખી શકું પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ। જો આપણો નિત્યસમ છે આવી ગયો x + 8 x + -10 શું થઈ ગયું બંનેના પહેલા પદ કેવા છે સમાન છે બીજા પદ અલગ અલગ છે એના માટે તમારો આ જ નિત્યસમ લાગુ પડશે। જ્યારે પણ આ રીતનું થાય છે કે બંનેના પહેલા પદ સમાન હોય બીજા પદ છે કેવા હોય અલગ અલગ હોય માઈનસની નિશાની હોય તો તમારે જસ્ટ શું કરવાનું છે અહીંયા પ્લસ અને કૌંસમાં માઈનસ નિશાની જે આંકડો છે અલગ પદ છે એની સાથે લઈ લેવાની છે। ઓકે આપણે જે આગળ જે રીતના દાખલો ગણ્યો તો એ રીતના આગળ વધીએ શું થશે જે સરખું પદ છે એનો વર્ગ પ્લસ a કેટલા છે અહીંયા 8 b કેટલા છે -10 એટલે કે પ્લસ -10 * કેટલા આવશે x અને a અને b નો ગુણાકાર એટલે કે 8 અને -10 નો ગુણાકાર x² + 8 + માઈનસ અહીંયા જો પ્લસ માઈનસ થશે કેટલા આવશે 80 x નો વર્ગ -2x - 80। અહીંયા છે તમે ક્યાં નિત્યસમનો ઉપયોગ કર્યો એ લખી નાખવાનું। કયો નિત્યસમ હતો તો કે x + a x + b = x નો વર્ગ પ્લસ a + b x પ્લસ શું આવશે ab। ઓકે અહીંયા કૌંસ પૂરો થઈ જશે। તો તમને છે અહીંયા શું મળે છે તો કે x + 8 કૌંસમાં x - 10 = x² - 2x - 80। તો અહીંયા છે તમને ગુણાકાર મળી ગયો કોનો તો કે x + 8
ગુણ્યા x માઈનસ 10 નો શું મળે છે x નો વર્ગ માઈનસ 2x માઈનસ 80 મળે છે। તો કે આપણે જે સ્વાધ્યાય 2.5 નો પહેલો અને બીજો દાખલો હતો એ ગણી નાખ્યો। વિડિયોને પોઝ કરીને આ જેટલી બે દાખલા છે એ લખી લો, નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ। તો કે ત્રીજો દાખલો જે છે એમાં શું આપેલું છે તો કે 3x + 4 3x - 4। ઓકે, જો અહીંયા બંને પદ છે કેવા છે સમાન છે, 3x બંનેમાં છે, 4 પણ બંનેમાં છે, પરંતુ બંનેમાં નિશાની કેવી છે અલગ અલગ। રકમ ઉપરથી તમારે જોવાનું રહેશે કે તમારે કયો નિત્યસમનો ઉપયોગ કરવાનો છે। આગળના જે બે દાખલા ગણ્યા એમાં આપણે શું જોયું હતું તો કે બંનેના પહેલા પદ સમાન હતા, પરંતુ બીજા પદ કેવા હતા અલગ અલગ હતા। અહીંયા જો પહેલા પદ સમાન છે અને બીજા પદ પણ કેવા છે સમાન છે, માત્ર ફેર શેનો છે નિશાની। આની અંદર પ્લસની નિશાની આપેલી છે, આની અંદર કેવી આપેલી છે માઈનસની। તો આ નિત્યસમ આપણે ભણી ગયા કે x + y * x - y હોય તો શું થશે x નો વર્ગ માઈનસ y નો વર્ગ। આવી ગયો નિત્યસમ કે બંને પદ છે બે કૌંસમાં સરખા હોવા જોઈએ, એક કૌંસની અંદર પ્લસની નિશાની હોવી જોઈએ, એક કૌંસની અંદર માઈનસની નિશાની હોય તો પહેલા પદનો વર્ગ માઈનસ શું આવશે બીજા પદનો વર્ગ। તો અહીંયા જુઓ છે એવું બંનેના પહેલા પદ કેવા છે સમાન છે, બીજા પદ પણ કેવા છે સમાન છે, વચ્ચે એકમાં પ્લસની નિશાની છે, એકમાં શેની છે માઈનસની। તો કે 3x + 4 * 3x - 4 બરાબર શું થશે તો કે x ની જગ્યાએ કોણ છે 3x એટલે એનો વર્ગ -4 નો વર્ગ। કયો નિત્યસમનો ઉપયોગ કર્યો તો કે x - y x + y = x² - y²। ઓકે, તો કે 3x નો વર્ગ કેટલો થાય 3 નો વર્ગ 9, x નો વર્ગ માઈનસ કેટલા આવશે 16। તો તમે જે ગુણાકાર કર્યો શું હતો તો કે 3x + 4 અને 3x - 4 બરાબર શું થશે 9x નો વર્ગ -16 થશે। ઓકે, જે રીતના તમને રકમ આપેલી હોય, જે રીતના તમને કૌંસ આપેલા હોય, કૌંસની અંદર જોઈ અને તમને જે યોગ્ય નિત્યસમ લાગુ પડતો હોય નિત્યસમની ઉપયોગ લઈને તમારે દાખલો ગણવાનો રહેશે। ત્યારબાદ ચોથો દાખલો જોઈએ। શું આપેલું છે તો કે y નો વર્ગ +3/2 અને y નો વર્ગ -3/2 સેમ। આની અંદર પણ એવું જ છે, બંને પદ સરખા છે, પહેલા કૌંસની અંદર પ્લસની નિશાની છે, બીજા કૌંસની અંદર શેની નિશાની છે માઈનસની। તો શું થશે તો કે y નો વર્ગ +3/2 y નો વર્ગ -3/2 શું થશે તો કે પહેલું પદ તમારી આગળ શું છે y નો વર્ગ છે, તો y ના વર્ગનો શું થશે વર્ગ, અને બીજું પદ શું છે 3/2 નો વર્ગ છે। આ રીતનું તમે કયા નિત્યસમનો ઉપયોગ કર્યો છે તો કે x - y x + y શું થશે x નો વર્ગ -y નો વર્ગ। ઓકે, y ના વર્ગનો વર્ગ એટલે કેટલી થાય 4। આપણે 8મા ધોરણની અંદર શીખી ગયા ઘાતનો શું થાય ગુણાકાર થાય। અહીંયા y નો વર્ગ છે એટલે y ની 2 ઘાત છે અને એની પાછળ કેટલી ઘાત છે 2 ઘાત છે, 2 × 2 કેટલા થશે તો કે 4 થશે, માઈનસ 3 નો વર્ગ કેટલો થશે 9 અને 2 નો વર્ગ કેટલો થશે 4। તો તમને જે રકમ આપેલી હતી શું આપેલી હતી y નો વર્ગ +3/2 y નો વર્ગ -3/2 બરાબર શું થશે તો કે y ની 4 ઘાત -9/4 થશે। ઓકે, જે તમારો પ્રશ્ન નંબર 1 છે એની અંદર એક જ દાખલો રહ્યો છે, જે શું છે કે 3 - 2x છે અને 3 + 2x છે। એ દાખલો પણ આ જ નિત્યસમની મદદથી થશે કે બંનેની અંદર છે બંને પદ કેવા છે તો કે સમાન છે, એક કૌંસની અંદર શું છે પ્લસની નિશાની છે અને એક કૌંસની અંદર શેની નિશાની છે તો કે માઈનસની નિશાની છે। 3 - 2x અને 3 + 2x છે। આવી રીતના તો સેમ આ જ નિત્યસમ લાગશે 3 - 2x 3 + 2x = 3 નો શું થશે વર્ગ અને માઈનસ બીજા પદનો વર્ગ એટલે કે 2x નો વર્ગ। નિત્યસમ સેમ જ રહેશે x - y અને x + y
इज इक्वल टू શું થશે x નો વર્ગ માઈનસ y નો વર્ગ 9 માઈનસ 2 નો વર્ગ 4 x નો વર્ગ એટલે કે 3 માઈનસ 2x 3 પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ શું થશે 9 માઈનસ 4x નો વર્ગ। અહીંયા છે જો તમારો સ્વાધ્યાય 2.5 નો પ્રશ્ન નંબર 1 હતો એ પૂરો થયો છે અને જેની અંદર આપણે કયા બે નિત્યસમનો ઉપયોગ કર્યો તો કે જ્યારે બે કૌંસ આપેલા હોય અને બંનેના પહેલા પદ છે એ સમાન હોય બીજા બે પદ છે અલગ અલગ હોય ત્યારે કેવો નિત્યસમ લાગશે તો કે x + a ગુણ્યા x + b બરાબર પહેલા પદનો વર્ગ જે સમાન પદ છે એનો વર્ગ પ્લસ અલગ અલગ પદ છે એનો સરવાળો ગુણ્યા સમાન પદ પ્લસ બે અલગ અલગ પદનો ગુણાકાર એટલે કે x + a into x plus b is equal to x નો વર્ગ plus a plus b into x plus ab અને જ્યારે બંને પદ છે એ કેવા છે તો કે સમાન છે અને એક કૌંસની અંદર બેની વચ્ચે પ્લસ ની નિશાની છે એક વખત છે ની નિશાની છે માઈનસ ની ત્યારે શું થશે તો કે x નો વર્ગ minus y નો વર્ગ પહેલા પદનો વર્ગ minus બીજા પદનો વર્ગ ઓકે। હવે છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 2.5 નો પ્રશ્ન નંબર 2 જોઈએ કે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરી નીચેના ગુણાકારની કિંમત મેળવો એટલે કે આપણે કઈ રીતના ગુણાકાર કરતા હોય છે કે 103 ગુણ્યા 107 ડાયરેક્ટ કરી નાખીએ એ રીતના ગુણાકાર કરવાનો નથી પરંતુ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે ગુણાકારની કિંમત મેળવવાની છે। તો અહીંયા છે જુઓ વિદ્યાર્થી મિત્રો શું છે 103 ગુણ્યા 107 આપેલા છે તો આ બંનેની નજીકની કિંમત જોઈએ 103 ની નજીક જે આપણે કહીએ કે 10 20 30 એ રીતના કઈ કિંમત નજીક થશે તો 100 થશે એટલે 103 છે હું આવી રીતના લખી શકું 100 + 3 અને 107 ને હું કઈ રીતના લખી શકું તો કે 100 + 7 હવે જો વિદ્યાર્થી મિત્રો મને એક નિત્યસમ છે આ જોઈને મગજમાં આવે છે કયો તો કે બંને પદ છે એ બંને જે કૌંસ છે પેલું પદ જો સમાન છે 100 બંનેમાં છે 100 સમાન છે અને બંનેના બીજા પદ કેવા છે અલગ અલગ છે કયો નિત્યસમ લાગુ પડશે હમણાં જ આપણે જોયું તો કે x + a x + b is equal to x નો વર્ગ plus a plus b into x plus ab આ નિત્યસમ લાગુ પાડીએ આપણે આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીએ તો શું થશે તો કે 100 + 3 અને 100 + 7 છે સમાન પદ x ની જગ્યાએ કોણ છે 100 છે a ની જગ્યાએ કેટલા છે 3 છે b ની જગ્યાએ કેટલા છે 7 છે તો જે હવે x ની જગ્યાએ કોણ છે 100 એટલે 100 નો વર્ગ આવશે a ની જગ્યાએ 3 b ની જગ્યાએ 7 x ની જગ્યાએ 100 a ની જગ્યાએ 3 b ની જગ્યાએ 7 100 નો વર્ગ 10000 થશે પ્લસ કેટલા આવશે અહીંયા 7 ને 3 10 ગુણ્યા કેટલા આવશે 100 પ્લસ 7 3 કેટલા થશે 21 તો કે 10000 પ્લસ 1000 પ્લસ 21 ઓકે। હવે શું થશે તો કે સરવાળો થશે 21 અહીંયા છે 0 આવશે અહીંયા 1 આવશે અને તો કેટલા થશે તો કે 11021 થશે એટલે કે 103 ગુણ્યા 107 નો આપણે ગુણાકાર કરીએ તો શું જવાબ મળે આપણને 11021 મળશે પણ આ ગુણાકાર છે આપણે ડાયરેક્ટ કરવાના નથી કોની મદદથી કરવાના છે નિત્યસમની મદદથી કરવાના છે। આવી જ રીતના બીજો દાખલો છે જોઈએ આપણે શું આપેલું છે 95 ગુણ્યા 96 શું આપેલું છે 95 ગુણ્યા 96 અહીંયા છે આપણે નજીકનો આપણે નિત્યસમ લઈએ તો એક શું થશે 90 + 5 પણ તમે લખી શકો અને 100 - 5 પણ લખી શકો અહીંયા છે 90 + 6 લખી શકો અને 100 - 6 પણ તમે લખી શકો છો જેનો ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો આપણે 100 વાળો છે લેશું કારણ કે 90 નો વર્ગ કરશો તો પણ તમને ઈઝી રહેશે અને 100 નો વર્ગ કરશો તો પણ તમને કેવું રહેશે ઈઝી રહેશે જે લેવું હોય તમે લઈ શકો છો અહીંયા આપણે આવું લઈએ 90 + 5 ગુણ્યા 90 + 6 ઓકે જો અહીંયા પણ એવું છે બંનેના પહેલા પદ સમાન છે બીજા પદ કેવા છે અલગ છે
સેમ ઉપરનું જે નિત્યસમ હતો એ જ રાખવું પડશે કે x plus a into x plus b is equal to x નો સ્ક્વેર plus a plus b into x plus a b. ઓકે, હવે જો અહીંયા 90 plus 5 90 plus 6 x ની જગ્યાએ કેટલા છે 90 છે તો કે 90 નો વર્ગ a ની જગ્યાએ કેટલા છે 5 પ્લસ b ની જગ્યાએ કેટલા છે 6 x ની જગ્યાએ કેટલા છે 90 પ્લસ 5 ગુણ્યા 6. ઓકે, 90 નો વર્ગ 9 નો વર્ગ કેટલા થશે 81 8100 પ્લસ 6 ને 5 કેટલા થાય 11 અને અહીંયા 90 ના 90 પ્લસ 6 પંચા કેટલા થશે 30 8100 પ્લસ અહીંયા કેટલા આવશે 990 આવશે 11 ગુણ્યા 9 એટલે કેટલા થાય 99 અને એક શૂન્ય છે પ્લસ 30. હવે જસ્ટ તમારે શું કરવાનું છે સરવાળો જ કરવાનો છે 0 0 0 9 ને 3 12 12 પ્લસ 0 2 વધી એક આવશે 1 ને કેટલા થશે 2 2 ને 9 કેટલા થશે તો કે 11 વધી આવશે 1 એટલે કેટલા આવશે 9120. તો કે તમારો જે 95 ગુણ્યા 96 છે એ આપણે ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવશે 9120. અહીંયા છે આપણે કોની મદદથી કર્યો છે નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર કરેલો છે. હવે છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો લઈએ કે જેની અંદર મને શું આપેલું છે 104 ગુણ્યા 96. તમારે છે વિદ્યાર્થી મિત્રો જે નજીકની સંખ્યા જે છે કે જેનો વર્ગ તમે આરામથી કરી શકો છો એ બંને સંખ્યા માટે તમારે સરખી હોવી જરૂરી છે. જેમ કે અહીંયા જો 104 છે તો 100 + 4 હું લખી શકીશ. હવે 96 ને છે હું 90 + 6 લખી શકું અને 100 - 4 પણ લખી શકું કે નહીં? પરંતુ તમારે કયું લેવું પડશે 100 - 4 વાળું, કારણ કે બંનેના પહેલા પદ છે સમાન આવવા જરૂરી છે. નહીંતર આપણી પાસે એવો કઈ નિત્યસમ છે નહીં કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. જો અહીંયા 100 + 4 અને 100 - 4. અહીંયા તમે જે કાઉન્સ આપણને મળ્યા છે નિરીક્ષણ કરો શું થાય છે તો કે બંને કાઉન્સની અંદર બંને પદ સમાન છે, પરંતુ પહેલા કાઉન્સમાં પ્લસની નિશાની છે, બીજા કાઉન્સમાં શેની નિશાની છે માઈનસની છે. તો આપણી પાસે નિત્યસમ છે. કયો નિત્યસમનો તમે ઉપયોગ કરીશો તો કે x + y x - y શું થશે x નો વર્ગ - y નો વર્ગ. એટલે કે આપણે જે કિંમત આપેલી હતી 100 + 4 અને 100 - 4 એના માટે શું થશે તો કે x નો વર્ગ એટલે 100 નો વર્ગ -4 નો વર્ગ. ઓકે, 100 નો વર્ગ કેટલો થશે 10000 થશે માઈનસ કેટલા થશે 16. ઓકે, તો કે 10 - 6 કરો કેટલા આવશે 4. 9 - 1 કરો એટલે કેટલા આવશે 8. અહીંયા 9 આવશે અને અહીંયા પણ કેટલા આવશે 9 એટલે કેટલા આવશે 9984 આવશે. તો અહીંયા જે તમારો સ્વાધ્યાય હતો 2.5 એનો પ્રશ્ન નંબર 2 છે એ કમ્પ્લીટ થાય છે. અને જ્યારે તમને આ રીતની રકમ આપેલી હોય આંકડામાં કે કોઈ પણ નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરો ત્યારે તમારે ખાસ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો કે તમે જે આ બંને આંકડા આપેલા છે એને તમારે એ રીતના પ્લસ અથવા તો માઈનસની અંદર લેવાના છે કે જેથી તમને બંને આંકડાનો પ્રથમ પદ જે હોય કેવું મળવું જોઈએ સમાન. રેડી? મેં તમને અહીંયા કીધું કે 96 છે તેને હું 100 - 4 તરીકે પણ લખી શકું છું અને 90 + 6 તરીકે પણ લખી શકું છું, પણ પરંતુ મારે 90 + 6 લેવાનું નથી કેમ કે 90 + 6 લઈશ તો અહીંયા કેટલા છે 100 છે. એ બંનેના પહેલા પદ સમાન આવશે નહીં. આપણને એનો ઉપયોગ કરીને એને રિલેટેડ કોઈ નિત્યસમ આપણી પાસે છે નહીં, એટલે આપણે કમ્પલસરી કયું લેવાનું છે તો કે 100 - 4 વાળું લેવાનું છે.